કેમ કે આમાંથી બચ્ચા કાઢીને અમે ઓલા સામે ખાડામાં પોદી જાય છે, કેમ કે એ બધા હેરાન કરે છે ને આ બધા ઉડાડવા કાઢીને તો એ બધા નીકળી જાય બહાર, ઓલા બધા ઉઠતા હોય ને બધા નીકળી જાય બહાર અંદરથી, એટલે એ બધાને એમાં પૂરીને એમાં રાખી દીધા હે ઘડીકા લગી ને વાતાવરણ થઈ ગયું બહુ મસ્તનું, કેમ કે તડકો નથી, તડકા ઉપર આવ્યું જો ઓલું વાદળું ટીટોળીમાં બોલે છે ઊભી ઊભી ને કન્ટેન્ટ બ્લોગમાં રહેજો. આ બધા નૂડલ લઈને પછી પાછા બ્લોગમાં મળી ને જાય છે પહેલો કબૂતર. મહાદેવ કેમ છે તમે બધા મજામાં જશો? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને વાગવામાં છે 8, મારે ઉઠવું હતું 7 વાગે પણ વાગી ગયા છે 8. હોવામાં ગોદરું ઉઠી ગઈ, મેં કીધું 8 વાર ખાર વાગશે ને ઉડી જાય, ઓલા શું કે ઉઠી જઈશ, તો ઉઠી ગયા તો બધું જો પથાઈ બધું ઉપાડી લીધું છે ને ઓલા બધાને ઉડાડી દીધા છે ને ચા નાસ્તો કરી આવ્યું છું. હાલો એ બધા ઉતરી જાય ત્યાં લગી આપણે ઓળી બોડી સાફ કરી નાખી. જો મેળી આખી સાફ જ છે, આખી ઓળી એક જ સાફ કરવાની. હાલો ઓળી આખી સાફ કરી ઉતરી ત્યાં લગી ને તમે બધા ખોડિયારમાં દર્શન કરી લાઈટ સમજાય એના આરતી થાય તમે બધા દર્શન કરી લો. જો આ બધું મેં કાઢી નાખ્યું છે બહાર, આ બધી લાદીને સાફ કરીને કાઢી નાખ્યું છે ને ઓલા મેડમ આવી જશે ઉતરીને નીચે આવી જાય. હજી ઓલા બધા જવું ટીકડીમાં ઉડે તમને નહીં દેખાય. આ બધી સાફ કરવા કાઢી નાખ્યું છે એના અંદર આટલો બધો કચરો જો તો ખરી. આજે બધી સાફ કરીશ ને તમારે અડધી પોણી કલાક કામ જ નીકળી જાય, ત્યાં લગી મારી બધા ઉતરી એટલે આવશે. આખી ઓળી કરી નાખી છે મેં, સાફ જવા પાત્રો જે બહાર રાખ્યું છે ને આ બધાને ખાવા દઈ દીધું છે ને ઓલી જો ઓલું દેખાય ને આ કુંડું આ રહ્યું ને એની અંદર મીંદડી હંગી ગઈ હતી તો મેં બધી નાખ્યું કોકરામાં ના એ બધી કચરો ઉડીને આવી હોય પાછળ. મીંદડી તો અમારે ત્યાં જ હંગતી હું અહીંયા ભરી ગઈ છે બોલ, બીજા ત્યાં જાતી જ નથી કોઈ ત્યાં ને મારા ઉતરી ગયા છે ને આ બાજુ કોકના ઉડે છે જો આઈડિયા હા કોકના ઉડે છે ને ફાઇનલી બધા ઉતરી ગયા છે અને જો ઓલું પઠ્ઠું આવી ગયું એવા એને પપ્પા જ છે અને આ એની મમ્મી છે. જાય પપ્પા આ ઉતરાઈને પપ્પા ને એને પઠ્ઠું જે રેતી મેં ના પાડી હતી રાખવાની તો હોય ને ઓલો લાલ કલરનો નળિયો ત્યાં ઠેકડીને ખાવા ગયો તો મેં દઈ દીધી. પછી મેં તો ભલે ખાઈ એને ભાઈસ નહીં આવતી એ બધે ખાતા છે તો કેમ કે આ મદી રહીને એની યાર કોઈ પાર્ટનર નથી અત્યારે તો આ ઘૂગે ને તો એને જોઈને એ ગરમ થઈ જાય છે. જ્યાં બધા પાણી હાટું થયા છે જલસા ચાલા બધાને પાણી દઈ દઈ તો એ બધા ગયા પાણી પીવાની જગ્યાએ થાકણે. હેલો ગાઈસ કેમ છે તમે મજામાં જશો? હું માત્ર આવ્યો છે જો મેળી પર ને હું છાયા પાણી બેઠા જો કેવો છાયા કર્યો છે કારણ ઓલા બેન ઉડાડીમાં બેરા દીધા મેં ભલે કરે તડકે ખાઈ લે તડકે હારીને જેવાયા હે ને એટલે બધા તડકે ખાવાનું બે હું આવ્યો છું બેઠો છે શાંતિથી. પણ મેં હતું જો આમ કોઈને ધવલે બાદ દીધો છે ઉપર ખાટલાને એવું ગોઠાણ બેઠો શાંતિથી ના જો બધા આવ્યું છે આમ. હેલો ગાઈસ કેમ છે તમે બધા મજામાં જશો? નવા બ્લોગમાં તમારું બધા સ્વાગત છે. નતાર આવી જાય છે 5 વાગ્યા છે ને મેળી પર આવ્યો છે કબૂતર ઉડાડવા, કેમ કે ઉડાડી તો દીધા છે જો આ ઉડે આ બધા ઉડાડી દીધા છે ને હવે આ બધા ઉતરી ત્યાં લગી રાહ જોઈ પછી પાછા ઉડાડી પછી આ બધા જણાઈ લઈ ને ફાઇનલી આ બધા ખુલી ગયા છે ને આ બધા ઉતરવા હમણાં ઉતરી જાય ને એટલે એ બધા ઉતરી જાય તો આ બધાને ખોલ્યા ને ત્યાં ભેગું જો ઓલું કબૂતર કોકનું આવી ગયું છે અહીંયા આ દેખાય. હાલ આ બધાને ચણ ને પાણી દઈ દીધી ત્યાં લગીમાં પછી કન્ટ્રોલ બ્લોગમાં રહેજો. હાલ આ બધાને ખાવાનું દઈ દીધું છે આ બધા ખાવા પડ્યા છે ખાવા મીડા છે ને એ બધા બહુ ટીકડીમાં છે હવે જ્યારે તો આ કબૂતરના ઘૂઘરા છે ને મારા આનંદને પહેરાવા છે જવા રહ્યો નહીં આ રહ્યો ને એને ને આ મારી નવી બધી જોઈ જાવ બી ગઈ છે ઘરના બચ્ચા છે જો ક્યાં મસ્ત ના હે. કમેન્ટ કરી દેજો કેવા હે નહીં કાંઈ અમારા ઘરના બચ્ચા હે આને કમેન્ટ કરી દેજો નામ હોય નહીં કે હાલો આજનો બ્લોગ અહીં લાગી જાય તો લાઈક ને ફોલો ને બેલ લાઈક દબાવવાનું ભૂલતા નહીં ને આવો નવો સપોર્ટ કરતા રહેજો.